હાર્દિકભાઈ, આજે બોલાવો. મલારપુરા વિસ્તારનું આપ નિરીક્ષણ કર્યું. ગઈકાલે આગની ઘટના બની હતી, 7 મકાનો બળીને ખાક થઈ ગયા હતા. આજે પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું. ગઈકાલે જે રીતના ભયાનક આગ લાગી એમાં મૂળ કોઈને જાનહાનિ નથી થઈ ને, એ મહત્વની બાબત છે. પ્રશાસન દ્વારા નડિયાદ મહાનગરપાલિકાનો આભાર માનું છું અને વધુ આભાર ફાયર બ્રિગેડનો માનું છું કે તેમણે અને તેમની ટીમે બહુ જ મહેનત કરી અને આગને આગળ વધતી અટકાવી દીધી છે. નહીં તો લાખો કરોડોનું નુકસાન થાત, જાનહાનિ પણ થાત. પણ ખરેખર સેલ્યુટ છે એ મહાનગરપાલિકાની ફાયર બ્રિગેડની ટીમને. આજે જે લોકોના ઘરે નુકસાન થયું છે તેમના ઘરની મુલાકાત લીધી. તે લોકોને અત્યારે હાલ બહાર બેસીને જમે છે, બેસવા માટે પણ હવે કશું રહ્યું નથી. એટલે મહાનગરપાલિકાને અને પ્રશાસનને જેટલી પણ મદદ થતી હોય સરકારની ધારા મુજબ એ લખવા, એના માટે પણ પત્ર લખવાના છે. અને અમારા તરફથી પણ એવું એમને કહ્યું છે કે ખાવા પીવાની કોઈ પણ પ્રકારની તકલીફ હોય તો અમે બેઠા છે અને અમારા તરફથી પૂરું કરાવડાવીશું. જે પણ પરિવારોને તકલીફ છે એના માટેનું આજે પ્રશાસન જોડે લેટર લખી અને જેટલી પણ સહાય બનીને એમને ફરી પગ પર ઊભા થવાનું, કારણ કે બિલકુલ મધ્યમ ફ્રૂટવાળાનું ઘર છે, શાકભાજીવાળાનું ઘર છે, બિલકુલ સામાન્યમાંથી સામાન્ય પરિવારમાંથી લોકો આવે છે અને ઘણું બધું નુકસાન થયું છે. એટલે આજે અમે લોકોએ જાતે અમારી કોંગ્રેસની ટીમ બધી જોવા અને એ લોકોને મુલાકાત કરવા આવેલા હતા.